હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો મમ્મીએ છે ને નાના રીંગણા લીધા, તો મેં કીધું મમ્મી બટેટા લઈ લ્યો, ડુંગળી લઈ લ્યો, આપણે છે ને બધું ઘરેલું બનાવીએ. તો આ જે મસાલો તમે જોવો છો આની અંદર છે ધાણા ભાજી, આખી હળદર, પછી લસણ અને બધાય મસાલા મિક્સ આની અંદર બધું ખાંડેલું છે. હવે હું ચવાણું ખાંડું છું. ચવાણું ખંડાઈ જાય પછી આમાં થોડુંક તેલ, લીંબુ નાખી અને પછી ભરી લેશું. આપણે બધા મરચાં ભરી લેશું, રીંગણા ભરી લેશું, બટેટા ભરી લેશું, ડુંગળી ભરી લેશું. પછી એને બાફશું, પહેલાં સ્ટીમ કરશું અને પછી આપણે એને વઘારશું, પ્યુરીમાં નાખશું. તો ઉંબાડિયું જેવું જ કહેવાય, પણ આ ઉંબાડિયું જમીનની અંદર મતલબ પેલું કરીને બનાવે. અને શિયાળો છે તો મસ્ત મજા આવે આવું ખાવાની, ભરેલી બધી વસ્તુ ખાવાની. તો ચલો, મેં કીધું આજે તમને હું રેસીપી આપું. કેટલા ટાઈમ પછી રેસીપી આપું છું, કેટલો ટાઈમ થઈ ગયો ગાઈસ. આ લોકો ખાય છે સેવ, મીઠી સેવ. તો ચવાણું ખંડાઈ ગયું છે. આ ચવાણું ગમે તમે સેવની સ્ટેપ કોણ નાખે? આય ગાઈસ, ચવાણું જો આવું દર ઈ સેવ ગાય એની સ્ટેપ જો પહેલા ફોટો પાડો કે હારો આવે છે કે નથી આવતું. આ છે ચવાણું. નાખતી કઈ ચવાણું તમે જ્યારે ખાણશો ને એમાં થોડુંક તેલ નીકળશે, એટલે આમ તો બંધાઈ જ જશે લોટ, થોડું લોટ જેવું થઈ જશે, જે ભરાઈ જશે. મારું પબ્લિક બાકી થોડું ઘણું કરવું પડે. ઉપર ઉપરથી લઈ લો, એક બે જો ઉપર ઉપરથી મોટું મોટું દેખાય, કેમ કે આમાં સરખું ખંડાય નહીં જાજુ હોય એટલે. બસ આ બધું આ મિક્સ કરી આમાં લીંબુ અને તેલ નાખીને ભરી લઈએ પહેલાં બધાય શાકભાજી. આપણે જે બાફેલું શાકભાજી છે બધું આપણે નાખી દઈશું. બટેટું જેવું, બટેટું એટલું ઓછું થઈ ગયું કે વાત પૂછો. ડુંગળી થોડીક ન થઈ આપણી જેવી ખાવાની હતી, ડુંગળી થોડીક આવી થઈ ગઈ છે અને એને આપણે નાખી દઈશું. થોડુંક તેલમાં મસ્ત થોડીક વાર પકાવી. રસોવાળું કરવું હોય તો થોડુંક પાણી નાખવાનું, બાકી જો તમારે આવું જ ખાવું હોય કોરું ગ્રેવી, ખાલી ગ્રેવીવાળું. ગ્રેવી તો નાખી છે, ટમેટાની ગ્રેવી બનાવી નાખી. દાળ થોડુંક નાખવા દઈશું, થોડુંક ધીમો ગેસ રાખી then our ગેસ ઉંબડિયા ઇઝ રેડી. અને આમાં આપણા થાય છે જો તમને બતાવું. ઢોકળા દૂધીના શાકના ગાઈસ. દૂધીના શાકનું વેસ્ટ નહોતો કરવાનો અને દૂધીના શાકના ઢોકળા બનાવીને ખાય છે. 15 મિનિટ થાય પછી એને વઘારી નાખી. આજે પ્રોગ્રામ બહુ ખાવાનો મસ્ત છે. શું કહેવાનો ભાઈ? જોઈએ જોઈએ એટલે મસ્ત જ છે, સુગંધ જ એવી સારી આવે છે બ્રો. હવે એટલા વાસણ કાઢ્યા તો મમ્મી બીજા છે, મમ્મી કીધું તો ઓછું બનાય, પણ બધું બનાવ્યું જ ને તો વાસણ આપણે કરી લઈએ. ઓકે ગાઈસ, તો હું વાસણે કરું છું, નથી વાસણ નથી. ખૂબ દી કરે પછી કે કરે. જ્યારે હું મારું કામ કરું, જ્યારે હું ખાવાનું બનાવું ત્યારે બધાય વાસણ કરી જ નાખવાના. બપોરે કર્યા હતા, અત્યારે કરું છું. બાકી મમ્મી કઈ બનાવવા દે નહીં, પછી એમ કે કાંઈ નથી બનાવ, વાસણ ભેગા કરીને મૂકી દેવા, મારે બધું કરવું પડે પછી. અને હું જ્યારે ખાવાનું બનાવું ત્યારે મારે વાસણ વધારે જોઈએ, બગડે. ઓફકોર્સ અત્યારે ઠંડી હોય તો બિચારા મમ્મી બધાના જેટલા બી મમ્મી છે બધાના હાથ પગ દુખતા હશે, એટલે થોડુંક જોવાનું. ગાય શિયાળામાં ઠંડુ ઠંડુ પાણી હોય, વાસણ કરી નાખવાનું. આપણે તો ગઈઢા નથી થઈ ગયા, તો ગઈઢા થઈ ગયા છે. શીખો તો ભાઈ પિંકુ બેનથી. હા, મારા મામી ગાઈસ ઘણું બધું શીખવા જેવું છે. ઘણું બધું નથી શીખવા જેવું, પણ જેટલું શીખવા જેવું છે ને શીખો. પછી કહેશે કમેન્ટ કરીને તમે તો આવું કરો છો, તમારે ક્યાં શીખવા જેવું? ના, ઇન્ફ્લુઅન્સ થવાનું એ વસ્તુમાં જ થવાનું, બધી વસ્તુ એના પર તમને લાગે કે જેમાં થવું જોઈએ, જેમાં જરૂર છે એમાં થાવ, બીજામાં થાવ. આપણી બેન આ છૂટી પડી ગઈ, હવે હાથમાં આવતી હે નહીં, ધડબડાટી બોલાવે કયું નહીં. હજી એક ગાય અંદર છે, એ છૂટી પડી ગઈ, બહુ વાયડી છે. મેં પપ્પાને કીધું હું કહું ઓલી ભૂરી હું કહું છૂટી પડી ગઈ છે. હલે અંદર હાલ, હાલ હાલ હાલ. આ માનતી જ નથી, જોઉં ને. હાલ મને મારે બારે નહીં. મેં થોડીક નીણ નાખી, હું કહું થોડીક કાબુમાં આવે તો એ માનતી કાંઈ એની અંદર હજી ખે વાયડી એ છૂટી પડી ગઈ. આ કઈરા જેવી ખાવાની.
આપણે એક કોઈ દી બાંધતા ન હોય ને એટલે આપણે ખબર ન હોય. એ ખોટી લેવી જોઈએ બાકી માઇન્ડ છે ને હલે હાલત હાલત પગ 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 હાલ 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 અંદર 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 ભૈયા હલે ભાગ અંદર હાલ ગુડ મોર્નિંગ હલે હાલ 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 ભાગ આ છૂટી પડી ગઈ છે જો દૂધ વાળે પડી ગઈ આવડિયા અંદર જવાનું હમતતી જ નથી હાલ અંદર જા હમું જોઈશું તું એ તને બીક બીક લાગે છે કે નહીં કાંઈ હે અંદર ભાઈ હવાર હવારમાં એક તો મને મારા પપ્પા એક તો કીધું કે આ ઓલું પાણી પપ્પા બહાર ગયા ને પપ્પા કે ઓલું પાણી આવશે તો ખોટા ઓલા સોયાબીન ને બધું પલર છે એના કરતાં એ કે તું જા નહીં કે ત્યાં ઓલું બધું ખાલી હેરકું રાખી દે પછી આવતો રહેજો તો અહીંયા આવ્યો તો આ બે ગાયું છૂટી પડી છે ધડ ધડાટી બોલાવે છે આમથી આમ રખડે છે ને આમથી આમ રખડે છે અંદર જાને પપ્પા અંદર જાને તો બહુ પહેરી ક્યાં પડી હલે હાલ 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 હેઠી ઉતર હેઠી ઉતર હેઠી ઉતર ભાગ ભાગ અંદર ભાગી જા વાયડી હે ને આવડિયા વાયડી હે અમારી બહુ વાયડી હે આને કેવું માર્યું અત્યારે ધડબડાટી બોલાવી દીધું હું બહારથી અંદર આવ્યો ઓલી ભૂરી હજી બહાર જ છે અને અંદર પાછી બાંધી દીધી તો એ પાછી ખેંચીને ભાગ્યું બધું બહુ કહી હતી ને બહુ વાયડી છે અમારી પાડી આપણી પાડી હાવડા એમ અડાય ને હોજામ હોજી કાંઈ નહીં જોઈ બેઠી રહીને કાંઈ ઉપાધિ નહીં માન ઓલી બેને મેં બાંધી જો વાંથી જોઈશ બેઠી ઊભી ઊભી માન બેને બાંધી અમારે પાડીને કાંઈ ચિંતા જ નહીં એ પડી બેઠી રહી હા કહેતો હું બોલે એનું ખાવાનું ચાલુ છે તો ગાઈઝ માન બેને બાંધી અને એક ઓલી ફૂલ વાળી અને એક ઓલી ફૂલ ઓલી એક ડાઈ હતી એ ડાઈ કેવી ઠેકડા મારતી હતી જોયું હતું ને ભૂરી ભૂરી આમથી આમ ઠેકડા માર ઓલી વાયડીને તો મારું મન સમજે પેલા તો બીતો હતો હું કોઈ કામ એને હું પકડું કે ન પછી હું હાલો ને લઈને મોટી લઈને બાંધ્યું બધું નીર નાખીને તો થોડીક આવીને પાણી ઊભી રહી બેઠી રહી પછી એને બાંધી દીધી માન હવે આપણે ઘરે ભાગવું ઘરે જઈ અને પડી ગઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પડી ગુડ મોર્નિંગ guys, welcome to our YouTube channel. Ni હું પાડી પાડી કેતો કેના હું કરે એલા હું કરે બોલતો કરી એક ફેરી ચાલો હવે પાડી જો મને હાલો તો ટાટા બાય બાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે છે ને પિંકુબેન જાય છે બારે. પિંકુબેન ક્યાં જાઓ છો? આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ ગાઈઝ, ફર્સ્ટ ટાઈમ. આજે બધું ઓય લાઈટ ન થાવ ઓલું આવે બેક કે કેન્ડી કરશે ગાઈઝ. તો ગાઈઝ આઈ સી યુ, ગુડ નાઇટ. હું આવીશ થોડાક દિવસો પછી. આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ ફર્સ્ટ ટાઈમ. પહેલી વખત હું મુંબઈ જાઉં છું ગાઈઝ, પહેલી વખત હું મુંબઈ જાઉં છું. નથી લેતી. ઓકે
ચાલતી ને મારું ચીંટો પાક ડબ ડબ નો લો જેલમાં નો હોય જેવો લાગે એ તો કોમેડી જ છે મારો ભાઈ તો ખબર નથી તને આ ભીગરોડી લઈ જા ભેડિયો ભીગરોડી એના વાળ તો જો પણ એના વાળ તો જો એના પણ એના વાળ ટોમીનું જ કે મમ્મી ભાર્ગવનું નથી કીધું ગાડીને લગાડી લીધા બધે આમાં કેવા લાગે બધા લગાડી બ્લેક ક્રોક્સ માંથી બટરફ્લાય બધું કેવા લાગે બસ કોઈ આવે તું બધું ખોઈને આવી પણ તું એક વસ્તુ મૂકીને આવે કા તારું કઈને તું જાંજરિયું ખોઈને તું હું ખાલી નવરાત્રીમાં જ ખોઉં ગઈશ પણ આ તો એને એક વસ્તુ એક મૂકીને જ આવવાની પિંકુને તો કા મમ્મી મૂકીને આવે ને પિંકુ એક વસ્તુ મમ્મીને ખબર જો મમ્મીને પૂછ લેજો એક વસ્તુ મૂકીને જ આવે મમ્મી ના પાડે કોઈ કા મમ્મી એ તમે જ મને કહેતા હોય લઈ ગઈ હમણાં જો ભૂલીને આવી છે અને પાછું મારા ઉપર મારું યારી તો વ્લોગમાં બધા એવું કરે છે જાય મૂકવા છે ભાઈ હાલ વઈ જા આવે આવતી નહીં હવે फिर वो मारो शॉर्ट वीडियो ले लो तुम निकाल कर मेरी बहन ने घर से निकाल दिया मुझे धक्के मार के एमनी पाटो पाटो मार दे એવું નહીં લઉં સોરી ખાલી આતા ઉપર હાલ મમ્મી ટાટા આયા તાવ પગે લાગી દે ભરવા દે ટાટા મમ્મી જય પતનાઈ લો મમ્મી કે ટાટા આઈ પણ હવે હું કરે તું મારું નું દીવું લે ટાટા ટાટા ભૂઈ કરે વાત કર પાણી પીવું પછી માર